અમારે નાના નાના છોકરા છે અને અમે એવી વિનંતી કરીએ કે અમને જલ્દીમાં જલ્દી અમને ન્યાય અપાવો। અત્યારે અમારી પાસે આજુકાઈ નથી અને અમારે નાના નાના છોકરા છે, અમારે ખવડાવવું હું અમારે ને જો અમને ન્યાય નહીં મળે તો અમે આખું પરિવાર સુસાઇડ કરી જશું અને મૃત્યુ હોત પામી જશું। તો આજે મોટી પોસ્ટ ધરાવતા જે પોલીસ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાય અને જમીનો હડપવામાં, મિલકતો હડપવામાં જોતા હોય છે। હાલ ગીર ગઢડા તાલુકાના અંકોલાડી ગામના ખેડૂતો આવ્યા વ્યાજખોરોની ચુંગલમાં। વ્યાજે પૈસા ધરનાર નિવૃત્ત મહિલા CDPO મધુબેન માંડલિયાએ મહિને 4% વ્યાજે પૈસા આપેલા। આંકોલાડી ગામના ખેડૂત વિરાજ જાદવ ચુડાસમાએ તેમની પત્ની અને પુત્ર બીમાર પડતા 18 લાખ 4% મહિને વ્યાજે લીધેલ, જેના બદલે જમીન ગીરવે મૂકેલ। 2022 પછી મૂળ રકમના 18 લાખના 12 લાખ વ્યાજે ચૂકવી આપેલા। ત્યારબાદ ખેડૂત પાસે વ્યાજ ચૂકવવાના પૈસા ના હોય, જેથી વ્યાજખોરોએ જમીનનો દસ્તાવેજ હિતેશ દેવશી પરમારના નામે કરાવી આપેલ। દસ્તાવેજ લખાવી લેનારને ખેડૂત પુત્રને પોતાની જમીન પાછી લેવા ફોન કરતા 50 લાખ માંગેલા। ત્યારબાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેશ દેવશીના ભાઈને ફોન કરતા પોલીસકર્મી રાજુ પરમારે છેલ્લા 35 લાખની માંગ કરેલી। હાલ ગીર ગઢડા પોલીસ મથકે ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડવા બદલ નિવૃત્ત CDPO મધુબેન માંડલિયા, પોલીસકર્મી રાજુ પરમાર અને તેમના ભાઈ હિતેશ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। હવે જોવાનું એ રહ્યું કે આ ગરીબ પરિવારને ન્યાય મળશે કે પછી પોલીસકર્મી પર ફરિયાદ નોંધાઈ માટે પોલીસનો બચાવ કરશે અને ગરીબ પરિવારને પીડાવવું પડશે, તે મોટો પ્રશ્ન। રિપોર્ટર હર્ષદ વાઢેર સાથે વિજય સોલંકી, દિવ્યરા ન્યૂઝ, ઉના। નમસ્કાર। હાલ અત્યારે ગીર સોમનાથના ગીરગઢડા ગામનો એક બનાવ છે। ગીરગઢડાના ગામ એટલે કે આકોલાડી ગામનો એક બનાવ છે। વ્યાજખોરોના ચુંગલમાં એક પરિવાર ફસાયો છે, જમીન પણ હડપી લેવામાં આવી છે। સામેવાળા કોઈ સરકારી નિવૃત્ત કર્મચારી છે, ત્યારબાદ કોઈ મોટી પૂરી ગેંગ હકાવતા હોય તેવા પણ માણસો છે અને સાથે સાથે એમાં એક પોલીસ કર્મી પણ છે। એ ત્રણેયની વિરુદ્ધમાં વ્યાજખોરમાં ફસાયેલા ચુંગલ પરિવારે એક ફરિયાદ લખાવી છે। ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં FIR પણ થઈ છે। હાલ અત્યારે આ પરિવારને જ પૂછીએ કે વ્યાજની કઈ રીતની શું ઉઘરાણી હતી, કેટલું વ્યાજ હતું, કઈ રીતે જમીન પસાવી છે, કઈ રીતનું શું હતું, એ આખી મેટર આપણે અરજદારને જ પૂછીએ। શું નામ છે તમારું? હા, મારું નામ વીરાભાઈ સાધુભાઈ ચુડાસમા। મારે થોડીક બીમારી કારણે, બાવીની બીમારી, કિડનીની તકલીફ હતી, છોકરાની બીમારી, એટલે મારે થોડીક પૈસાની જરૂર પડી આર્થિક રીતે। ભાવેશને પૂછ્યું કે ભાઈ પૈસા કોઈ આપે એમ છે? તો હા, કે મારો મિત્ર છે, એને પૂછી લઉં તારા મિત્રો કોણ છે? તો કે નરેશભાઈ, કે અવારનવાર નિહર્યા। તો હું પૂછતો ખરો, તે પૂછીને જવાબ આપ્યો કે હા, કે એક નિવૃત્ત થયેલા બેન ટીડિયા સાહેબ તરીકે નોકરી કરે છે, એની પણ ખેતી પૈસા લેવાનું પૂછી લઉં। બીજી જવાબ મને આપ્યો કે ભાઈ આપીએ ખરા, ભાઈ 4 રૂપિયા લેખે તમને વ્યાજમાં આપીએ। હું કેટલા લેવા? મારે 18 લાખ રૂપિયા લેવાના છે। એટલે 18 લાખ લઈને મેં સબમિટ કરી દીધું। પછી ધીમે ધીમે જેટલું પુગાડ્યું મેં 12 લાખ વ્યાજ લગી પહોંચ્યો અને 12 લાખ વ્યાજ પૂરું થયું પછી મારે પૂરું થયું નહીં। અવારનવાર નબળાઈ આવતી ગઈ ને પછી હવે નહીં પુગાય એમને પડી રહ્યું। પછી થોડોક સમય ગયો પછી એ લોકો મને કીધું કે ભાઈ તમારે શું કરવાનું છે? કેમ કેટલાક પૈસા થયા? તો કે 45 લાખ રૂપિયા થયા તમારા। તો 45 લાખ રૂપિયા તો બહુ વધારે કહેવાય। તો કે દસ્તાવેજ કરી ગયો, તમારું વ્યાજ બંધ થઈ જાય। દસ્તાવેજ કર્યા પછી ધીમે ધીમે વ્યાજ તો ચાલુ તો રાખ્યું, છતાંય પછી મેં કીધું કે તમે કામ કરો, તમારે જમીન તમારા પડખે 2 વર્ષ લગી વાંચજો, તમે તમારે કંઈ રહેજો, એવું બધું કીધું। છતાંય પછી થોડોક સમય ગયા પછી એ હું આ 45 લાખ તો ભરાય નહીં। પછી મેં એક વાંધા અરજી મેલી કલેક્ટરમાં ગયા। પછી મેં 3 તારીખે ગયો પણ એ લોકો આવ્યા નહીં। 4મી તારીખે લોકો મને બોલાવીને કીધું કે સમાધાન કરી નાખો। કઈ રીતનું? કે જે તમારું પેમેન્ટ છે પહેલાં આપેલું એટલું જ આપજો અને વ્યાજ બે કંઈ જોતું નથી મારે, અને બાંધરી તમને આપું કે 2 વર્ષ લગી જમીન હું કોઈને આપી શકું નહીં, અને આપું તો તમને પૈસા વગર હું કંઈ કરી શકું નહીં। પછી કાંઈ વાંધો નહીં। એવો થોડોક સમય જતાં એવું દેખાણું કે ભાવેશને કીધું કે ભાવેશ જમીન છોડાવવા માટે આપણે કાંઈક શું કર્યું, થોડા પૈસા દેતા જાઓ। તો મને કે ઉડતા આવડશે કે જમીન તો બીજાને ખાતે વહી ગઈ લાગે, લોકો વેચે નહીં જમીન, મધુબેન થોડા વેચે જમીન। હવે એ રિપોર્ટ લીધા એટલે કંઈ જવાબ કોઈ મળે ને પછી 19 નંબરમાં હાથ બહાર કાઢવો। હવે હાથ બહાર કાઢ્યા પછી એવું દેખાડું કે ભાઈ આ તો બીજા નામે જમીન વહી ગઈ। હવે પછી અવારનવાર તો પછી તો બેનને ફોન કર્યા, બેનને ફોન ઉપાડ્યા નહીં। પછી વ્યવહાર અમે કેસરીયાથી આવતા હતા એમાં એ લોકો મને બોલાવ્યા
કે ભાઈ તમારી જમીન છે અને કરોડની ગણાય 50 લાખની ગણાય જે ગણાતી હોય હું તો મને આપી ગયો એ કે એમ જમીન ન આવે એ કે કંઈ વાંધો કામ કિંમત તો કહો તો કે ભાઈ કરોડની કે તમારે 50 લાખ દેવા તો પડે છે કે હું આ વિડીયો બધી કિંમત થોડી હોય એમ થોડીક વાત કરતા હતા કે તમે સહેલા બોલો ને તો મને ખબર છે કે મને આપ્યો નથી 35 લાખ રૂપિયા મને કીધા છતાં એ લોકો હા પાડી નહીં પછી શું કહો વાંધો નહીં પછી મેં કંઈક પોલીસમાં અરજી કર્યા પછી બેન આવ્યા અને તોય મેં કીધું કે બેન તમારે આવું કરવું હતું તો કે મારે જરૂર એટલે મેં જમીન વેચી નાખી કે કાંઈ વાંધો નહીં કે પછી તો હરખું ન આવ્યું એટલે પછી મેં આખરે પણ મારે પોલીસનો આશરો લઈને મારે કેસ કરવો પડ્યો. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? હા પછી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને હું આગળ હવે જે થવું થાય પણ બેન મને હરખો જવાબ આપ્યો નહોતો. પછી એમાં થોડો તણાવ એ થતા હિતેશભાઈ કે ભાઈ અમે તો 20 લાખ રૂપિયા બગાડી શકીએ બધું કરીએ અમારે અમે પોલીસવાળા માણસો છે જમીન કોઈ હિસાબે નહીં આવે. અરે અહીંયા તો ત્યાં લગીને કીધું કે તમારે એસપીમાં જાવું આજીમાં જાવું આગળ જવું હોય તો છૂટ છે કે ભાઈ અમે એટલી બધી ભોગવવાના નથી અમારે જો અહીં થતું હોય તો કરી નાખીએ તો એ લોકોમાં જવાબ આપ્યો નહીં. તો હાલ અત્યારે આવા લોકો હોય છે તે ગરીબ લોકોને ક્યાંક ને ક્યાંક ફસાવતા હોય છે. આજે વ્યાજના ચક્રવ્યૂહમાં આજે ગરીબ પરિવાર ક્યારે ફસાય છે? જ્યારે એમને ક્યાંક ને ક્યાંક નાણાકીય જરૂરિયાત હોતી હોય છે ત્યારે વ્યાજે પૈસા લેતા હોય છે, પરંતુ 4% મહિને વ્યાજ ભરવા છતાં પણ વ્યાજનું ચક્રવૃત્તિ વ્યાજ પણ માગવામાં આવે છે અને જમીન પાછી લેવી હોય ગરીબ લોકોને તો એની ઉપર ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે. જ્યારે નિવૃત્ત જીડીપીઓ છે મધુબેન તેમના દ્વારા 2 વર્ષની બોલી કરવા છતાં પણ બીજાને જમીન વેચી નાખી છે એવું અરજદારનું કહેવું છે. ત્યારબાદ કોઈ પોલીસ કર્મી છે એના દ્વારા પણ એમના દીકરાને ધાક ધમકી આપી છે એવું પણ એમનું કહેવું છે. એમના જ દીકરા છે તેમને આપણે પૂછીએ કે શું આખી પ્રક્રિયા એમને કઈ રીતની ધાક ધમકી આપેલી છે, કઈ રીતની જમીનની લેવડ દેવડ હતી, કઈ રીતની પૈસાની લેવડ દેવડ હતી. શું નામ છે આપનું? આપણું નામ ભાવેશભાઈ વીરાભાઈ ચુડાસમા. ભાવેશભાઈ, આખી મેટર શું છે? મેટરમાં મારા પપ્પાએ વાત જે કરી છે આર્થિકની જરૂર હતી પૈસાની નાણાકીય એટલે અમે લીધા છે પૈસા જેટલું પુગાણું ત્યાં સુધી વ્યાજ આપ્યું છે. બાદમાં પછી હિતેશભાઈ કેટલા રૂપિયા વ્યાજ? 18 લાખ રૂપિયા અમે પૈસા લીધા 4% લેખે વ્યાજ દર મહિને 72,000 વ્યાજ દેતા. અને એને હિતેશભાઈને મધુબેને જે દસ્તાવેજ કરી દીધો છે. હિતેશભાઈ પોઈસવાળો માણસ છે, ગેંગ હકાવે છે, 20 થી 25 લોકોની ગેંગ હકાવે છે એની. અને એનો ભાઈ જે રાજુ જે છે એ મેન એનો લીડર છે, પોલીસમાં છે એટલે એને સપોર્ટ કોઈ બી એફઆર થાય, કોઈ મારામારી થાય તો હજી આજની તારીખની અંદર આજની તારીખમાં એવો રિપોર્ટ છે રાજુને કે ભાવેશને કોઈ બી સંજોગોમાં ફિટ કરી દેવાનો છે. કોઈ બી સંજોગોમાં કોઈ છેડતી બાબતમાં, કોઈ દારૂ બાબત, કોઈ બાબતને એને ફિટ કરી દેવાનું છે. ખોટી રીતનો અમારે એને ફિટ કરી દે, બાકી જમીન દેવાની થતી નથી. આજે અમે પોલીસ તંત્ર ઉપર ભરોસો છે અને ન્યાય દેવરાવશે. અમારા નાના છોકરા છે અને રાજુભાઈ એવડો પાવરવાળો ધરાવે છે કે કોઈ બીને પણ ફોડી શકે એવડો પાવર ધરાવે છે રાજુભાઈ. સમજી 8 વીઘા મારી જમીન અહીંયા 15 લાખમાં લઈ લીધી છે. 80 લાખ 70 લાખની જમીન છે અમારી. આપનું એટલું કેવું છે? રાજુભાઈ તમને કોઈ ધાક ધમકી? હા, રાજુભાઈએ મને 35 લાખ રૂપિયા કીધા છે અહીંયા આપણે ઝરગલી રસ્તા ઉપર. અને એ પણ એને કીધું છે મને કે ભાઈ મારા ભાઈ ઉપરની મધુબેન ઉપર કંઈ થશે હું એની પાછળ જ છું. અને મેન છે મધુબેનના કોલ ડિટેલ જે છે કાઢે, તપાસ કરે પોલીસ, મધુબેનના કોલ ડિટેલ કાઢે. એમાં રાજુભાઈ વાતચીત કરેલી છે, હિતેશભાઈ ધાક ધમકી આપેલી છે અને દસ્તાવેજ કરેલો છે કે ભાવેશ તમને પૂગવા નહીં દે, અમે પોલીસવાળા માણસો છે, હું પોલીસમાં છું, મારું શું કરી લેશે ભાવેશ, એવું કીધું છે. તો હાલ અત્યારે બીજો પણ અહીંયા એમનો જ આખો જે પરિવાર છે તેમાં મહિલાઓ પણ છે. મહિલાને પણ પૂછે ક્યાંક ને ક્યાંક આવી જે વસ્તુ બનતી હોય છે ત્યારે પરિવારને જમવાનું પણ ના ભાવતું હોય છે, પરિવાર હકાવો એમના માટે મુશ્કેલી બની જતી હોય છે. ત્યારે 18 લાખ રૂપિયા વ્યાજે લઈ અને એમના 12 લાખ રૂપિયા આપી દેવા છતાં 72,000 રૂપિયા 4% લેખે મહિને વ્યાજ પણ આપવા છતાં પોસાતું ના હોય એટલા માટે ક્યાંક ને ક્યાંક વ્યાજખોરો એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને એમની કોઈ પણ મિલકતને જપ્ત કરી લેતા હોય છે, મિલકત ઉપર હાથ નાખતા હોય છે. ત્યારે કોઈ એવા જ વ્યક્તિઓ હોય છે જે મોટી પોસ્ટ ધરાવતા હોય છે. ત્યારે અરજદારના દીકરા એ જણાવ્યા મુજબ આ રાજુભાઈ છે તે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ એલસીબીની ગાડી પણ ચલાવતા હતા અને એ એવું પણ કહે છે કે જો અમારી ઉપર કંઈ થશે, મારા ભાઈ માથે કંઈ થશે અથવા તો મધુબેન માથે કંઈ થશે તો હાલ આ જે ભાવેશ છે અરજદારના દીકરા એમને
ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેવામાં આવશે, ખોટી ફરિયાદો કરાવવામાં આવશે. તો આ જે મોટી પોસ્ટ ધરાવતા જે પોલીસ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક આ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાય અને જમીનો હડપવામાં, મિલકતો હડપવામાં જોતા હોય છે. હાલ અત્યારે બેન છે તેમને જ પૂછીએ. શું નામ છે બેન? ભારતીબેન ભાવેશભાઈ. બેન, શું આખો બનાવો તો તમારી સાથે શું થયું હતું એ મેં સીતામાં ભાવેશને અહીંયા ધમકી મારી હતી, તે ઘરમાંથી ફોન જોટી ગયા. હું હતી તો મને અહીંયા ધક્કો મારી દીધો અને ફોન લઈને વહી ગયા. ને પછી અમે કોણ હતું બેન? હિતેશભાઈ, પછી હિતેશભાઈ ને રાજુભાઈ હતા એને ભાઈ અહીંયા અમને ધમકી મારી. ભાવેશને ગઢડા જઈને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી મેં. તો ના અહીંયા ધમકી મારી કે તમે કે આમ કરશો તો કે હું તને હાથ પગું ભાંગી નાખા ને એવું બધું અહીંયા ઘણું કર્યું એ કે. પછી અમે એક ભાઈ હતા વસમાં અહીંયા સમાધાન કર્યા. હું શું ભાઈ જો આવું થશે તો તમારી ઉપર જવાબદારી બધી આવશે. એ કે કંઈ વાંધો નહીં બેન, કે જવા દો. એ ક્યાંક તમે જવા દીધું. પછી એને પાછી ધમકી મારી. એક વખત એને કેસરિયા જતા હતા ને રસ્તામાં પાટકી ગયા તો કે નહીં, કે તને નહીં જવા દો. એ કે એને ઘણું એવું બધું કર્યું હતું. એ કે ને જઈ અટાણે છતાં અમને આવી ફરિયાદ કરી તો એ હજી ધમકી મારે છે કે ભાવને હાથો પગું ભાંગી નાખવાને હજી ખોટી ફરિયાદ કરવી એની. તો આવું પણ ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. અરજદારના બીજા દીકરા પણ છે, તેમને પણ પૂછીએ ખાસ કરીને આખી મેટરમાં આ લોકોનો શું રોલ છે, આ પરિવારને કઈ રીતના આ લોકો દબાવે છે. શું નામ છે તમારું? લાલજીભાઈ વીરાભાઈ સોડાસણ. લાલજીભાઈ, વ્યાજે પૈસા લીધેલા હતા તમારા ફાધરે, અને શું આખી ઘટના છે, કઈ રીતનું વ્યાજ અને કઈ રીતની ધમકીઓ તમને મળી રહી છે, કોણ કોણ આપી રહ્યું છે? 2 વર્ષ પહેલાં હું આર્થિક રીતે નબળાઈથી બીમાર આવી હતી, એટલે પૈસાની જરૂર હતી. એક મિત્રને કીધું કે પૈસાની જરૂર છે, તો એને પૈસાનું ફેરવ્યું. તો મધુબેન માંડલિયા પાસેથી ઉનાના છે, મામલતદારમાં નોકરી કરતા. પૈસા આપ્યા બાના ખાતું પર. પછી 2 વર્ષ જવા દીધું. પછી અહીંયા છોકરો હતી વ્યાજ ચડાવ્યું 4% લગી. પછી આથી રીતે ધમકી આપતા એમ કે પૈસા તમે આપો ને કે તમારે જમીન આપી ગયો, દસ્તાવેજ કરી દો. તો વાંધો નહીં, દસ્તાવેજ કરી ગયો તમે 2 વર્ષમાં પછી પરત કરી દેજો. તો વાંધો નહીં, એ રીતનું સમાધાન કર્યું. તો અહીંયા બી થર્ડ પાર્ટીને વેચ નાખી જમીન. પછી કે તમને દેવા નથી, તમારે જ્યાં દોડું ના દોડી લેજો. થર્ડ પાર્ટી કોણ છે? હિતેશ પરમાર છે પ્રભાનું, મધુબેનના સંપર્કમાં છે. એમના અને એક પોલીસ હા, એ કર્મીઓ દ્વારા પણ ફરિયાદમાં નામ છે, તો તેનો શું રોલ છે આમાં? એ હિતેશનો ભાઈ છે ને રાજુભાઈ, એલસીબીની ગાડી હાંકવે છે, પછી પોલીસમાં હોય જે તે હોય. હિતેશ એની દર વખતે એની ધમકી આપતો હોય કે મારો ભાઈ પોલીસમાં છે, તમારે જ્યાં દોડવું ને દોડી લેજો, અમે તમને ફાવવા નહીં દઈ, જમીન તમને દેવા નથી, તમારે જ્યાં કિલો મારો મારી લેજો. એવી રીતે ધમકી. તો હાલ અત્યારે જે આ વ્યાજખોરોના સુગુલમાં આવેલો જે પીડિત પરિવાર છે તેમની માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ. કારણ કે જમીન ઉપર જ એમનું ઘરબાર હાલતું હોય છે, એમની ઉપર જ એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોની વિરુદ્ધમાં સરકારે પણ એક કાયદાઓ કાઢ્યા છે, પાસા હેઠળનો પણ કાયદો છે. જો હાલ અત્યારે પોલીસ તપાસમાં આવે તો તેમાં એક પોલીસ કર્મી પણ ફસાય એમ છે. કારણ કે પોલીસ કર્મીએ પણ આ જમીન પરત ન આપવા અને એમની ઉપર ફરિયાદો ન કરાવવા માટેની ધાક ધમકીઓ અરજદારના દીકરા ભાવેશભાઈને આપેલી છે. તો આ જે પોલીસ કર્મી છે એની પણ ક્યાંક ને ક્યાંક નોકરીનો પાવર હોતો હોય છે. એમના ભાઈએ જમીન લીધી છે, હડપી છે, એમના ભાઈએ પણ ધાક ધમકી આપી છે. તો એમને પણ ક્યાંક ને ક્યાંક આ પોલીસ કર્મીનો પાવર છે. હજુ પણ આ લોકોનું કેવું, પરિવારનું કેવું એવું છે કે આ એફઆઈઆર નોંધાયા પછી પણ હજી આ પોલીસ કર્મી એવું કહે છે કે તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લેજો, તમારાથી કંઈ નથી થવાનું, તમે એસપી પાસે પણ જજો, ઉપર પણ જાજો. તો આ પોલીસને આટલો બધો સપોર્ટ કોણ કરે છે? જે આ પોલીસ કર્મી છે એને આટલો બધો સપોર્ટ કોણ કરે છે કે જેથી કરીને આ ગરીબ પરિવારને આ દબાવે છે? ને હાલ અત્યારે પરિવાર મોટી મુસીબતમાં છે. ત્યારબાદ એફઆઈઆર નોંધાઈ છે અને જરગલી જતા રસ્તા ઉપર આ પોલીસ કર્મીએ આ અરજદારના દીકરાને રોકાવી અને ધાક ધમકીઓ આપી 35 લાખ રૂપિયા માગ્યા છે. આ લાખો રૂપિયાની ઉઘરાણી, વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ લેવું એ કેટલી હદે યોગ્ય છે? શું ગીરગઢડા પોલીસમાં નવા આવેલા પીઆઈ આમની ઉપર કાર્યવાહી કરશે કે પછી પરિવારને હાથ ધોઈ બેઠવા પડશે અથવા તો પરિવારને ક્યાંક ઉપર સુધી જવું પડશે? તે મોટો સવાલ છે. મનીષાબેન લાલજી. મનીષાબેન, આજે તમારા સાસરાએ પૈસા લીધા હતા અને આખી બનાવ શું છે અને કઈ રીતનું છે? મારા હવરાવે મારા હાહુની કિડનીની ખરાબી હોવાથી એને પૈસા લીધા અને મારા મોટા જેઠની બીમારી રસીના કારણે દવાખાને જવાને બદલે એને પૈસાની જરૂર પડી એટલે પૈસા લીધા. અને અત્યારે
એ લોકો એવું કહે છે કે અમારી પાસેથી જમીન હડપી ગયા અને અમારે પોલીસોને ને એવું અમારું માઇન્ડ કહેવાનું છે કે અમારે નાના નાના છોકરા છે અને અમે એવી વિનંતી કરીએ કે અમને જલ્દીમાં જલ્દી અમને ન્યાય અપાવો. અત્યારે અમારી પાસે આજુગાઈ નથી અને અમારે નાના નાના છોકરા છે, અમારે ખવડાવવું હું જો અમને ન્યાય નહીં મળે તો અમે આખું પરિવાર સુસાઇડ કરી જઈશું અને મૃત્યુ હોત પામી જશું એવી અમારી વિનંતી છે. અમને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો. અમારી પાસે કોઈ આજીવિકા નથી અત્યારે. બસ એવું મારું માનવું છે કે અમને જલ્દી ન્યાય અપાવો એમ. હલો નમસ્કાર, હું હેતનકુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું. રોજબરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી હોય, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે. એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે. સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.